મિત્રો, શ્રાવણ માસને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ભગવાન શિવને સમર્પિત મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, જાપ, અભિષેક અને ઉપવાસ કરવાની પરંપરા છે. ખાસ કરીને શ્રાવણના સોમવારનું વ્રત ઘણા ભક્તો શ્રદ્ધાપૂર્વક રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ ઉપરાંત શરીર અને મનને પણ કેટલાક ફાયદા મળી શકે છે? જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઉપવાસ આપણને પોતાની ખાવા પીવાની આદતો પર નિયંત્રણ રાખવામાં, સાત્વિક આહાર તરફ વળવામાં અને મનને શાંત રાખવામાં મદદ કરી શકે છે. આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં ઉપવાસ કરવાના કેટલાક મહત્વપૂર્ણ ફાયદા. તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ધાર્મિક માન્યતાની. તો શાસ્ત્રીય પરંપરા અનુસાર ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ પોતાની ઇન્દ્રિયો અને મન પર સંયમ રાખવાનો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવનું સ્મરણ કરીને ઉપવાસ કરવામાં આવે ત્યારે ભક્ત પોતાનું ધ્યાન ભૌતિક વસ્તુઓથી હટાવીને આધ્યાત્મિકતા તરફ કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે. સોમવારનું વ્રત ખાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે, એવી લોકમાન્યતા છે. ઘણા લોકો આ વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ, શિવલિંગ પર જળ અથવા દૂધનો અભિષેક અને ભગવાન શિવની પૂજા કરે છે. આ રીતે ઉપવાસ ભક્તિ સાથે જોડાય ત્યારે તે માત્ર ખોરાકથી દૂર રહેવાની ક્રિયા ન રહેતા આત્મસંયમનું સાધન બની જાય છે. હવે વાત કરીએ શરીરને મળતા સંભવિત ફાયદાની. તો મિત્રો, સામાન્ય દિવસોમાં આપણે વારંવાર કંઈક ને કંઈક ખાતા રહેતા છીએ, પરંતુ ઉપવાસ દરમિયાન ખાવાની આવર્તન અને ફૂલ ખોરાકમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે પાચન તંત્રને થોડો આરામ મળવાની લાગણી થઈ શકે છે. ખાસ કરીને જો ઉપવાસમાં તળેલું, ખૂબ મસાલેદાર અને વધારે ખાંડવાળું ખાવાનું ટાળીને ફળ, દૂધ, દહીં, શાકભાજી, મખાના, સાબુદાણા અથવા અન્ય યોગ્ય સાત્વિક ખોરાક લેવામાં આવે તો આહાર વધુ સરળ બની શકે છે. જો કે અહીં એક વાત ખૂબ મહત્વની છે કે ઉપવાસ એટલે આખો દિવસ ભૂખ્યા રહીને સાંજે વધારે ખાઈ લેવું નહીં. આવું કરવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થઈ શકે છે. ઉપવાસનો બીજો ફાયદો છે ખાવાની આદતોમાં ધીરજ. ઘણી વખત આપણને ભૂખ કરતાં આદતના કારણે ખાવાની ઈચ્છા થાય છે. ઉપવાસ આપણને સમજવામાં મદદ કરે છે કે ખરેખર ભૂખ કેટલી છે અને માત્ર મનની ઈચ્છા કેટલી છે. જ્યારે વ્યક્તિ થોડા સમય માટે પોતાની ખાવાની ઈચ્છા પર નિયંત્રણ રાખે છે, ત્યારે આત્મનિયંત્રણની ભાવના મજબૂત થઈ શકે છે. આ જ સંયમ જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ ઉપયોગી થાય છે. શ્રાવણ માસમાં ઉપવાસનો એક મોટો લાભ મન સાથે પણ છે. ધાર્મિક રીતે ઉપવાસ દરમિયાન વ્યક્તિ ભગવાનનું સ્મરણ, મંત્ર જાપ, ધ્યાન અને પૂજા કરે છે. આવી શાંત પ્રવૃત્તિઓ મનને એકાગ્ર કરવામાં મદદ કરી શકે છે. જ્યારે આપણે થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને રોજિંદા તણાવથી દૂર રહીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ, ત્યારે મનને શાંતિની અનુભૂતિ થઈ શકે છે. તેથી શ્રાવણનું વ્રત ઘણા લોકો માટે આધ્યાત્મિક શાંતિ અને માનસિક શિસ્તનું સાધન બને છે. ઉપવાસ દરમિયાન સાત્વિક આહાર લેવાની પરંપરા પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો શ્રાવણમાં ડુંગળી, લસણ, માંસાહાર અને અન્ય ભારે ખોરાકથી દૂર રહે છે. ધાર્મિક પરંપરામાં આહારને સાત્વિક રાખવાનો હેતુ મન અને શરીરને હળવું રાખવાનો માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જો આ સમય દરમિયાન વ્યક્તિ વધુ ફળો, શાકભાજી, યોગ્ય માત્રામાં દૂધ, દહીં, નટ્સ અને પૂરતું પાણી લે તો આહારની ગુણવત્તા સારી થશે. પરંતુ માત્ર સાબુદાણા વડા, તળેલી વસ્તુઓ, બટેટાની વેફર અને મીઠાઈ ખાઈને ઉપવાસ કરવો એ સાત્વિક અને સંતુલિત આહાર ન ગણાય. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. શ્રાવણમાં ઉપવાસ કરવાનો બીજો સંભવિત લાભ છે કે વ્યક્તિ પોતાની ખાવાની કુલ માત્રા અંગે વધુ જાગૃત થાય. જો ઉપવાસ યોગ્ય રીતે કરવામાં આવે
તો તે વજન નિયંત્રણ માટેની જીવનશૈલીમાં એક ભાગ બની શકે છે. પરંતુ માત્ર એકાદ દિવસ ઉપવાસ કરવાથી ચમત્કારિક રીતે વજન ઘટતું નથી. વજનમાં ફેરફાર માટે સમગ્ર અઠવાડિયા અને મહિનાની ખાવાની આદતો, શારીરિક પ્રવૃત્તિ, ઊંઘ અને કુલ કેલેરીનું સંતુલન મહત્વપૂર્ણ છે. તેથી ઉપવાસને વજન ઘટાડવાની ઝડપી રીત માનવાને બદલે આત્મસંયમ અને સાત્વિક જીવનશૈલીનો ભાગ માનવો વધુ યોગ્ય છે. હવે વાત કરીએ પાણીના મહત્વની, તો મિત્રો, ઉપવાસ દરમિયાન ઘણા લોકો ઓછું પાણી પીવાની ભૂલ કરે છે, ખાસ કરીને જ્યારે તેઓ ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત હોય. જો તમારા ઉપવાસના નિયમોમાં પાણી પીવાની મનાઈ ન હોય તો પૂરતું પાણી પીવું જરૂરી છે. ગરમી અને ભેજવાળા વાતાવરણમાં ડિહાઇડ્રેશનથી થાક, માથાનો દુખાવો, ચક્કર અથવા નબળાઈ થઈ શકે છે. તેથી ઉપવાસમાં પણ શરીરની જરૂરિયાત પ્રમાણે હાઇડ્રેશન જાળવવું જરૂરી છે. કેટલાક લોકો ઉપવાસને આધ્યાત્મિક શુદ્ધિકરણ સાથે જોડે છે, પરંતુ શરીરમાંથી બધા ટોક્સિન માત્ર ઉપવાસથી બહાર નીકળી જાય છે એવું કહેવું યોગ્ય નથી. આપણા શરીરમાં યકૃત અને કિડની જેવા અંગો સતત કચરા પદાર્થોને પ્રક્રિયામાં કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે ઉપવાસને ડિટોક્સનો ચમત્કાર કહેવાને બદલે તેને સંયમિત અને સાત્વિક જીવનશૈલી તરીકે વધુ જોવું યોગ્ય રહેશે. શ્રાવણ માસમાં ઉપવાસનો સૌથી સુંદર પાસો એ છે કે તે વ્યક્તિને પોતાની દૈનિક જીવનશૈલીમાં થોડો વિરામ લેવાની તક આપે છે. સવારમાં વહેલું ઉઠવું, સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી, મંદિર જવું, મંત્ર જાપ કરવો, સાત્વિક ભોજન લેવું અને ખરાબ આદતો પર નિયંત્રણ રાખવું, આ બધું મળીને જીવનમાં શિસ્ત લાવી શકે છે. જો કોઈ વ્યક્તિ ઉપવાસ સાથે ગુસ્સો ઓછો કરવાનો, ખોટું બોલવાનું ટાળવાનો, બીજાને મદદ કરવાનો અને સારા વિચારો રાખવાનો સંકલ્પ કરે તો ઉપવાસનો આધ્યાત્મિક અર્થ વધુ સુંદર બની જાય છે. કારણ કે સાચું વ્રત માત્ર પેટનું નથી, પરંતુ મન અને વર્તનનું પણ છે. હવે ખૂબ જ મહત્વની સાવચેતી કે મિત્રો, દરેક વ્યક્તિ માટે લાંબા સમય સુધી ઉપવાસ યોગ્ય હોય એવું જરૂરી નથી. બાળકો, વૃદ્ધો, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ, ડાયાબિટીસ અથવા અન્ય લાંબા સમયની બીમારી ધરાવતા લોકો, દવાઓ લેતા લોકો અથવા જેમને વારંવાર નબળાઈ અને ચક્કર આવતા હોય, તેમણે ઉપવાસ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. શરીર ગંભીર રીતે નબળું લાગે, ચક્કર આવે, બેહોશી જેવી સ્થિતિ થાય અથવા અન્ય તકલીફ થાય તો માત્ર ધાર્મિક કારણોસર ઉપવાસ ચાલુ રાખવો યોગ્ય નથી. ભગવાનમાં શ્રદ્ધા રાખવાનો અર્થ શરીરને નુકસાન પહોંચાડવાનો નથી. તેથી પોતાની ક્ષમતા અને આરોગ્ય પ્રમાણે જ વ્રત રાખવું. શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન ખોરાક પસંદ કરતી વખતે પણ સમજદારી રાખો. ફળ, યોગ્ય પ્રમાણમાં દૂધ અથવા દહીં, મખાના, નટ્સ અને તમારા વ્રતના નિયમોને અનુરૂપ અન્ય પૌષ્ટિક ખોરાક લઈ શકાય છે. વધારે તળેલી વસ્તુઓ, ખૂબ મીઠું, વધારે ખાંડ અને ખૂબ મોટી માત્રામાં ખાવાનું ટાળવું સારું. આખો દિવસ કંઈને ખાઈને રાત્રે ભારે ભોજન કરવાથી પાચનતંત્ર પર ભાર પડે છે અને ઊંઘ પણ ખરાબ થાય છે. એટલે ઉપવાસનો હેતુ શરીરને સજા કરવાનો નહીં, પરંતુ સંયમ રાખવાનો છે. અંતમાં કહી શકાય કે શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્વ માત્ર ભૂખ્યા રહેવાનું નથી. ધાર્મિક દૃષ્ટિએ તે ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને આત્મસંયમ સાથે જોડાયેલું છે. જ્યારે યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે તે વ્યક્તિને પોતાની ખાવાની આદતો પર ધ્યાન આપવા, સાત્વિક આહાર લેવા, મનને શાંત કરવા અને જીવનમાં શિસ્ત લાવવા માટે પ્રેરણા આપી શકે છે. પરંતુ ઉપવાસને ચમત્કારિક ઉપચાર કે ઝડપી વજન ઘટાડવાની રીત માનવી નહીં. શ્રાવણમાં જો ઉપવાસ રાખો તો ભગવાનનું સ્મરણ કરો, સારા વિચારો રાખો, સાત્વિક અને સંતુલન ખોરાક લો, પૂરતું પાણી પીવો અને તમારા શરીરની ક્ષમતાનું ધ્યાન રાખો. કારણ કે સાચી ભક્તિ એ છે જેમાં મનમાં શ્રદ્ધા હોય, વર્તનમાં સદાચાર હોય અને શરીરનું પણ સન્માન કરવામાં આવે.
તો આ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ સાથે એક સંકલ્પ લો કે માત્ર એક દિવસનું વ્રત નહીં, પરંતુ આખા જીવનમાં સારા વિચારો, સારા કર્મો અને સાત્વિક જીવનશૈલી આપવાનો સંકલ્પ હું કરું છું. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને શિવ ભક્તો સાથે શેર જરૂર કરજો. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું મિત્રો આપણે આવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.